ઉત્તરાયણનો તહેવાર જેમ જેમ નજીક આવી રહ્યો છે ત્યારે વાહન ચાલકોને માંજાવાળી દોરી ગળામાં ન ફસાય તે માટે આજે સુરત શહેરના પોલીસ કમિશનર રાકેશ અસ્થાના તથા અન્ય ઉચ્ચ અધિકારીઓએ વાહન ચાલકોને સેફટી બેલ્ટ આપ્યા હતા। સોમવારે સવારે 10 વાગે અઠવા ગેટ ચોપાટી ટ્રાફિક સિગ્નલ પાસે સુરત શહેરના પોલીસ કમિશનર રાકેશ અસ્થાના તથા અન્ય ઉચ્ચ અધિકારીઓએ વાહન ચાલકોને સેફટી બેલ્ટ આપવાની કામગીરી હાથ ધરી હતી। માંજાવાળી દોરીથી રક્ષણ મેળવવા માટે શહેરના પોલીસ કમિશનરે લીધેલું આ પગલું ખરેખર શહેરના નાગરિકોની સલામતી માટે લાભદાયી છે। આ કાર્યક્રમના ઉદ્દેશ્ય છે કે લોકોમાં ઉત્તરાયણના દિવસોમાં ટુ વ્હીલર ચલાવતી વખતે સુરક્ષાની બાબતોને ધ્યાનમાં રાખવા। મોટાભાગે પતંગની દોરીથી બહુ એક્સિડન્ટ થાય છે। રેડિયો મિર્ચી, DGVCL, ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન અને શહેર પોલીસ અને બીજા જે અગ્રગણ્ય નાગરિકો છે, સંસ્થાઓ છે, એમની સાથે મળીને આ સુરક્ષાના કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે। જાગૃતિ માટે કાર્યક્રમ છે અને જે બેલ્ટ છે જે અમે આપીએ છીએ ફ્રી, એ લગાડીને અગર ટુ વ્હીલર્સના ચાલકો ચાલે તો એક્સિડન્ટ્સ ઓછા થાય। DGVCLને પણ આ ઉત્તરાયણની અંદર ખાસ એવું નુકસાન થતું હોય છે, વાયર કપાઈ જવાની ઘટનાઓ બનતી હોય છે। કયા પ્રકારનું પ્લાનિંગ DGVCL દ્વારા કરવામાં આવ્યું છે? તો ઉત્તરાયણના દિવસોમાં જે પતંગોત્સવ જે મનાવવામાં આવે છે એના દ્વારા જે પતંગ ચગાવવાવાળા ઈસમો દ્વારા જે તાર અને પતંગ ઘણીવાર જે અમારા કંડક્ટર્સ વાયર જે ઓવરહેડ વાયર હોય છે એમાં ફસાઈ જાય છે, ત્યારે જે લેવાના પ્રયત્નો કરે છે એનાથી અકસ્માતો થાય છે। એટલે અમારો ખાસ અનુરોધ છે કે આ સમયગાળા દરમિયાનમાં સેફ ડિસ્ટન્સ જાળવવું। અમે જે જાગૃતિનું અભિયાન ચલાવીએ છીએ એના ભાગરૂપે આજે પણ જે આ સેફ્ટી બેલ્ટનું જે વિતરણ કરવામાં આવ્યું છે એ સેફ્ટી બેલ્ટ ઇનવેરિયેબલી ખાસ કરીને ટુ વ્હીલર્સ પહેરે, કેમ કે જે થ્રેડ જે પસાર થતા હોય છે અને એને કારણે જે અકસ્માતો થાય છે એ અકસ્માતોને નિવારી શકાય। જે આ સેફ્ટી બેલ્ટ આપવામાં આવ્યો છે તે ખૂબ જ સારું છે જે તમે કાર્ય કર્યું છે, જેના કારણે જે દોરી છે તે દોરીથી જે ઈજા થાય છે તે બચી શકાય છે। જે બાળકોને જે ઈજા થાય છે તે બાળકો પણ એનાથી બચી શકાય છે, જેનાથી પશુ પક્ષીઓને જે દોરાથી એ થાય છે અને તે લોકો મૃત્યુ પામે છે તે પણ બચી શકાય છે। લોકો જે જાહેર રોડ પર જે પતંગ લેવા દોડે છે અને દોરીથી જે પતંગથી ગળા કપાય છે રોડ પર વચ્ચે પતંગ ચગાવે, એ લોકો માટે તમે શું કહો? એ લોકોને એટલું કહેવું છે કે જે જાહેર રસ્તા પર જે દોડે છે તે નહીં દોડે। જે પતંગ માટે જે લોકો દોડે છે તે પ્લીઝ નહીં દોડે, જેના કારણે અકસ્માત થઈ રહ્યો છે તે અકસ્માતથી પ્લીઝ બચી શકે છે એ લોકો।